ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 182 નવી એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું। ધારાસભ્ય અને મંત્રીઓ એસટી બસમાં બેસીને વિધાનસભા પહોંચ્યા। એમએલએ ક્વાર્ટરથી તમામ ધારાસભ્યો બસમાં બેસીને વિધાનસભા પહોંચ્યા। લોકોને જાહેર પરિવહન સેવા વાપરવા નેતાઓએ અપીલ કરી। રાજ્યની પરિવહન સેવાને વધુ સુદૃઢ બનાવવા સરકારે નિર્ણય લીધો છે। ધારાસભ્યોએ બસમાં મુસાફરી કરી જનતા સામે પણ ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું। પહોંચશે આપ જોવો છો તે પ્રકારે નિમિષાબેન અહીં છે, દંડક પણ અહીં પહોંચ્યા છે અને મંત્રી રમણભાઈ સોલંકી પણ અહીં પહોંચ્યા છે અને આજે તેઓ એસટી બસની અંદર સવાર થઈને વિધાનસભા ગૃહ સુધી પહોંચવાના છે। રમણભાઈ, એસટીની સવારી સલામત સવારી, આજે મંત્રીઓ પણ એસટીમાં સવાર? ચોક્કસ, તમે પણ બધા જોતા હશો કે જે ઉત્તરોત્તર એસટીની જે સુવિધાઓમાં વધારો અને જે પ્રજાને જે અપેક્ષા છે એ મુજબ બસ સ્ટેન્ડથી મળીને બધી જ વ્યવસ્થાઓ એ ખૂબ બદલાતા સમય સાથે બદલાઈ છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ જે અનામત બેઠક હોય છે ત્યાં જ તેઓ બેઠા છે। બેન, પહેલી વાર એવું જોયું એસટીમાં સવાર થયો અને આ જે અનામત વ્યવસ્થા કરેલી હોય છે ત્યાં કોઈ ધારાસભ્ય તરીકે કોઈ મંત્રી હોય, ધારાસભ્ય હોય એ બેઠા છે। વાલુભાઈ તો દંડક પણ છે, ધારાસભ્ય પણ છે। શું કહેશો, આજે એસટીમાં જવાની અવસર મળી રહ્યો છે એ શબ્દનો ઉપયોગ કરી? બિલકુલ, આજે છે ને 182 બસો અને 182 ધારાસભ્ય માટે જયારે આજથી શરૂઆત થવાની છે, લોકાર્પણ સીએમ સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે અને જૂના દિવસો યાદ આવે છે। જયારે સ્કૂલમાં હતા કે કોલેજમાં હતા ત્યારે અમે જે લાઈફ જીવતા હતા, કેટલા વર્ષ પછી અમે આ બસમાં બેઠા છે અને ધારાસભ્ય માટે રિઝર્વ સીટ પર જ મારું અનાયાસ બેસવાનું થયું છે। એટલે એ પણ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક જો અમને પણ પ્રોવાઈડ કરવામાં આવે, મંત્રી નિવાસમાં જો આ બસ મૂકવામાં આવે કે એમએલએ ક્વાર્ટર્સમાં મૂકવામાં આવે તો બધા જ લોકો આ બહુ ઈઝી રહેશે, પ્રવાસમાં બી ઈઝી, નજીકમાં પણ છે, એટલે બધાને કંઈક નવું આમ ચેન્જ પણ રહેશે। એટલે એક રોલ મોડેલ તરીકે જો અમે આ બસમાં બેસતા થઈએ તો ક્યાંક ને ક્યાંક યંગ જનરેશન પણ જે 2 વ્હીલર્સ કે 4 વ્હીલર્સનો ઉપયોગ કરે છે, ક્યાંક ને ક્યાંક એ પણ ઓછું થશે તો પર્યાવરણ માટે, ફ્યુલની બચત માટે બધી ઉપયોગી રહેશે। જાહેર પરિવહનને પ્રોત્સાહન મળે, જો આપ તો દંડક છો, વિધાનસભામાં જો આ પ્રકારની વ્યવસ્થા કાયમી ધોરણે કરવામાં આવે તો શું લાગે, સફળ થશે? કારણ કે એસટી તો નફા નુકસાન હાલતી હોય, કોઈ જગ્યાએ જો પેસેન્જર ન મળે તો રૂટ બંધ કરી દે। આ ધારાસભ્ય નિવાસ સ્થાનથી કે મંત્રી નિવાસ સ્થાનથી જે રૂટ શરૂ કરવામાં આવે છે, પેસેન્જર મળી રહેશે? પેસેન્જર તો 100% મળી રહેશે। એનું કારણ છે કે આપણે તમે જેમ વાત કરી કે આ સામૂહિક પરિવહનની જયારે વાત આવે છે ત્યારે બધા એવું ઈચ્છતા તો હોય જ છે કે આપણે બધા સાથે જઈએ। આ શેરિંગનો વિષય છે અને એ સંજોગોમાં જયારે આ શેરિંગના માટે થઈને આ જે કન્સેપ્ટ ઉભો કરવામાં આવ્યો છે તે બદલ હું રાજ્ય સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સાહેબ અને તમામને ખૂબ આભાર માનું છું કે આ પ્રકારની એક વિચારધારા તેમને શરૂ કરી છે। અને વિધાનસભામાં જેમ આપણે વાત કરી કે આજે ધારાસભ્ય નિવાસમાંથી પણ અલગ અલગ બસો બધા નીકળે, બધા ધારાસભ્યો ત્યાંથી પણ જવાના છે। એસટીની અંદર આપ વિધાનસભા સુધી પહોંચશો, શું કહે? ગુજરાત રાજ્યમાં જાહેર પરિવહન ક્ષેત્રે જે ક્રાંતિ થઈ છે અને નવી આધુનિક સેવાની ઉપલબ્ધિ થઈ છે ત્યારે જાહેર જે પરિવહન છે, ટ્રાન્સપોર્ટનો ઉપયોગ માટે લોકોને જાગૃતિ આવે અને લોકો પ્રેરાય એના માટે આજે અહીંયા રાજભવનથી વિધાનસભા સુધી બધા જ મંત્રીમંડળના સાથીઓ અને એમએલએ ક્વાર્ટર્સથી ધારાસભ્યશ્રીઓ આજે બસનો ઉપયોગ કરી અને વિધાનસભા સુધી પહોંચવાના છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં 182 બસોનું આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના જૂનો અનુભવ ફરી તાજો થશે। એક આ પ્રતિકાત્મક કાર્યક્રમ કહી શકાય, જેથી કરી અવેરનેસનો કાર્યક્રમ અને રાજ્ય સરકાર, ગુજરાત સરકાર હંમેશાથી આ સેવાનો ભાવ તરીકે આ સેવાને સ્વીકારેલી છે અને જીએસઆરટીસી એ હંમેશા એ પોતાના રૂટ ઉપર ગ્રામ્ય વિસ્તાર અને દરેક જગ્યા ઉપર વ્યવસ્થિત રીતે પ્રજાને, વિદ્યાર્થીઓને અથવા તો આરોગ્યની સેવા લેવા જવા માટે, પોતાના ધંધા ઉપર જવા માટે જે પ્રકારનો સમય અનુકૂળતાનો એ પ્રમાણે રૂટ પણ ગોઠવેલા છે અને બ્રેકડાઉન વગર અને સારી મેન્ટેનન્સ વાળી બસો લોકોને મળે એના માટેનો પ્રયત્ન સરકારે હંમેશા કર્યો છે। ત્યારે
આજે અમે સૌ અહીંયાથી મંત્રીમંડળ હાઉસથી લઈ અને છેક વિધાનસભા સુધી એક આ ત્યાં જઈશું એટલે કે અવેરનેસ સાથે નો આ આજનો કાર્યક્રમ છે. કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર. મંત્રીઓ અને ધારાસભ્યો આજે એસટી બસની અંદર સવાર થઈને વિધાનસભા સુધી પહોંચશે. આપણી સાથે રાજ્ય પરિવહન મંત્રી પ્રવીણભાઈ માળી છે. પ્રવીણભાઈ, સલામત સવારી એસટી અમારી, અને આજે તો જનપ્રતિનિધિઓ આ એસટી બસની અંદર સવાર થયા છે. એક વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે વિધાનસભા સુધી પહોંચવાની. શું આયોજનને લઈને શું કહેશો? આજે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અને ખાસ કરીને માન્ય હર્ષભાઈના નેતૃત્વમાં જ્યારથી અમને જીએસઆરટીસી વિભાગ જોયો છે ત્યારથી એની નવી નવી વાતો, નવા લુક, નવું કમ્ફર્ટ ઝોન, આ ખાસ એના ઉપર ધ્યાન રાખ્યું છે. આજે આપણે 182 વિધાનસભાના દરેક ધારાસભ્યોને પોતાના વિસ્તાર માટે એક બસ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. એના ભાગરૂપે આજે તમામ ધારાસભ્યો બસમાં બેસી અને વિધાનસભા આવવાના છે. મુખ્યમંત્રીશ્રીના અને હર્ષભાઈના હસ્તે આજે લોકાર્પણ કરવાનું છે. આ મારે ખાસ વાત ધ્યાન દોરવી છે. આજે ગુર્જર નગરી છે, એનું કમ્ફર્ટ લેવલ એ આપ જોશો તો નેક્સ્ટ લેવલનું છે. એરપોર્ટમાં જે બેસીએ પ્લેનમાં એના કરતાં પણ આનો સ્પેસ વધારે છે, અને બેસીએ ત્યારે આપણને આરામદાયકની સવારી અને ઓનલાઈન પ્લેટફોર્મથી જોડવાની વાત હોય, એને ડિજિટલ રીતે કોઈને બુકિંગ કરવું હોય, આ બધી જ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે મને એમ લાગે છે કે જે રીતે રોજનું સંચાલન વધારવાનો જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંક વધારવાની અંદર મદદ મળશે. અગાઉ પણ આદિવાસી ભાઈ બહેનો માટે નરેન્દ્રભાઈના હસ્તે બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. એમ આજે પણ 182 બસોનું લોકાર્પણ કરવામાં આવે છે, અને હજી આ બજેટની અંદર 500 બસો ઇલેક્ટ્રિકનું પણ પ્રાવધાન કર્યું છે. 2000થી વધુ બસોનું આયોજન કર્યું છે. એટલે મને એમ લાગે છે ખૂબ સુવિધાભેર જીએસઆરટીસીનું ડિપાર્ટમેન્ટ આ લોકોની સુખાકારી માટે, સુગમતા માટે આગળ વધી રહ્યું છે. જાહેર પરિવહનને પ્રોત્સાહન મળે તે માટેની પણ એક મેસેજ જે છે તે આમાંથી જાય છે. આજ પૂરતી વ્યવસ્થા કે પછી ધારાસભ્ય નિવાસ સ્થાનથી આ પ્રકારનો જો પ્રોત્સાહન મળતું હોય તો જ્યારે કમસે કમ સત્ર હોય ત્યારે એક બસ ત્યાં રાખવામાં? અમારા ઘણા મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ ઘણી વાર બસમાં બેસે છે. એમાં રૂટીન મને કહેતા આનંદ થાય કે અમારા મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા રૂટીન બસમાં આવે છે, રૂટીન લોકો સાથે સંવાદ કરે છે. એવા અનેક લોકો, ધારાસભ્યશ્રીઓ, જનપ્રતિનિધિ જે બસનો ઉપયોગ કરે છે, રૂટીન કરે છે. અને આજે મને કહેતા આનંદ થાય છે કે જે નવી પેઢી છે એ આજે પણ આપણી જે વોલ્વો બસો છે, એસી બસો છે, એનો રેગ્યુલર ઉપયોગ કરે છે અને જનપ્રતિનિધિ પણ કરે છે. અચ્છા, જે એક સભ્ય એવું પણ કહ્યું કે ધારાસભ્ય લખેલો જે અનામત વ્યવસ્થા છે તે દૂર કરવી જોઈએ કારણ કે ઉપયોગ નથી થતો. ઠીક છે, અત્યારે એ પ્લેટફોર્મ નથી વાત કરવાનો, પણ દરેક જણ પોતપોતાનું સૂચનો કરી શકતા હોય છે, વિધાનસભામાં કરતા હોય તો કર્યું હશે. પ્રવીણભાઈ માળી, આજે એસટી બસની અંદર સવાર થઈને તમામ મંત્રીઓ જે છે તે વિધાનસભા ગૃહ સુધી પહોંચવાના છે, અને તેની લઈને એસટી બસની અંદર તમામ એ મંત્રીઓ હાલ સવાર થયા છે વિધાનસભા જવા માટે. કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર જે છે તે ચાલી રહ્યું છે, ત્યારે આજે ગુજરાત સરકારના તમામ મંત્રીઓ અને ધારાસભ્યો એ ગુજરાત સરકારની એસટી બસ જે લોકોની સુખ સુવિધા અને સુદૃઢ બનાવવાનું જે માધ્યમ છે તેનો ઉપયોગ કરીને મંત્રીઓ અને ધારાસભ્ય પોતાના નિવાસ સ્થાનેથી વિધાનસભા બજેટ સત્રની અંદર પહોંચી રહ્યા છે. તો અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનો સવિશેષ આભાર માનું છું કે આજે અમારા 182 ધારાસભ્યો છે. 182 ધારાસભ્યો છે નિમિત્તે 182 બસોનું આજે પ્રજાને અર્પણ કરવાનો કાર્યક્રમ છે. એ આનંદની બાબત છે. અને છેલ્લા આપ બધા જ જાણો છો 20 વર્ષથી આપણી ગુજરાતમાં જે સલામત જે સવારી છે બસોની છે, અદ્યતન સુવિધાઓ સાથે આપણી બસો આજે પરિવહન કરી છે, અને લાખો લોકો દરરોજ પર ડે એનો ઉપયોગ કરી રહ્યા છે. જે પ્રકારે હજારોની સંખ્યામાં નવી બસો, એમાં વોલ્વો હોય, સ્લીપિંગ હોય, જે પ્રાઇવેટ ફેસિલિટી મળતી એ આજે સરકાર તરફથી એ ફેસિલિટી મળવા માંડી છે, અને એના કારણથી લોકો આજે ટ્રાવેલિંગ આજે સરકારી બસમાં કરતા થયા છે. જે લોકોનો વિશ્વાસ તૂટી ગયેલો હતો કે ભંગાર ને ખાખરા બસો હોય, આજે એ પણ સુનિશ્ચિત કરવામાં આવે છે કે જ્યાં ત્યાં બસ ઊભી નહીં રહે. હોટલ ઉપર જો વોલ્ટ કરે તો નિર્ધારિત હોટલ ચોક્કસ નક્કી કરેલી એ હોટલ ઉપર, એટલે ક્યારેય બીજી કોઈ ઘટના ન બને. અને સમયબદ્ધ અને ફ્રિકવન્સી જે છે એ પણ ખૂબ મહત્વની છે
ત્યારે આજે ધારાસભ્યો પણ અમને પણ અત્યારે બેસવાનો જે તક મળી એક સાથે એનો રોમાંચ છે. બિલકુલ, તો જે પ્રકારની સુવિધાઓ બસની અંદર કરવામાં આવી છે ત્યારે 182 વિધાનસભામાં આજે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા 182 બસો જે છે, નવી બસો જે છે એ લોકો માટે જાહેર પરિવહન માર્ગમાં મૂકવામાં આવશે. ત્યારે આજે ધારાસભ્ય હોય કે મંત્રીશ્રીઓ તમામ જે છે પોતાના નિવાસ સ્થાનેથી વિધાનસભા પહોંચી રહ્યા છે. કેમેરામેન યજ્ઞ મોહન સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. તો આજે તમામ ધારાસભ્યો અને મંત્રીઓએ પણ જાહેર પરિવહન માર્ગનો ઉપયોગ કર્યો. બસમાં બેસીને તેઓ વિધાનસભા પહોંચ્યા. એમએલએ ક્વાર્ટરથી તમામ ધારાસભ્યો અહીં બસમાં બેઠા હતા. મુખ્યમંત્રી તરફથી 180 થી વધુ બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જાહેર જનતા પણ વધુમાં વધુ આ પ્રકારની સાર્વજનિક વ્યવસ્થાનો ઉપયોગ કરે એ સંદેશો આપવા માટે ખુદ જનપ્રતિનિધિઓ પણ બસમાં બેઠા અને બસમાં પહોંચ્યા. તેની સાથે સાથે તેમણે પોતાના અનુભવ પણ શેર કર્યા અને સાથે એ પણ કહ્યું કે આ જૂની યાદો તાજી કરાવતો રોમાંચક અનુભવ છે. ધારાસભ્યો અને મંત્રીઓએ એસટી બસમાં બેસીને વિધાનસભા પહોંચ્યા અને એસટી બસમાં બેસીને તેમણે એ સંદેશ પણ આપ્યો છે કે જાહેર પરિવહનનો ઉપયોગ કરવાને કારણે ઘણા બધા જે પોઝિટિવ પાસા છે તેનો પ્રચાર થઈ રહ્યો છે.